अपने पे बात आती है तो दूसरे पे डाल देते हैं तुरंत। गाड़ी संख्या 1965 साबरमती एक्सप्रेस प्लेटफॉर्म नंबर 3 पर खड़ी है। કેમ છો તમે બધા? મજામાં જ હશો? પણ મજામાં છું. જય શ્રી રામ. તો આપણે આજે સફર કરવાના છે અમદાવાદ કાલુપુરથી ઉજ્જૈન સુધીની યાત્રા જનરલ કોચના ટ્રેનમાં. 19165 નંબરની ટ્રેન છે સાબરમતી એક્સપ્રેસ, જે પ્લેટફોર્મ નંબર 5 થી 6 થી રવાના થાય છે અમદાવાદે 11:10 અને જે આપણાને પહોંચાડશે સવારે 7 વાગે અપ્રોક્સ ઉજ્જૈન પહોંચાડી દેશે. તો આજે પ્લેટફોર્મ નંબર 2 અને 3 ઉપર બહુ અતિશય ભીડ જોવા મળી રહી છે, કારણ કે ત્યાંથી ટ્રેન પસાર થવાની છે યુપી, બિહાર, ગોરખપુર જવા માટે. એ ટ્રેનની ભીડ આટલી બધી એમ છે કે કારણ કે ગુજરાતમાં ગેસની મોંઘવારી કારણે હોઈ શકે આટલી બધી ભીડ જોવાની. 4 થી 5 કિલોમીટર લાંબી લાઈન લાગેલી છે. આરપીએફ અને પોલીસ, રેલવે મંત્રી બહુ સરસ કામ કરી રહ્યા છે. બધા યાત્રીઓને લાઈનસર ટ્રેનમાં બેસાડવાનું કાર્ય કરી રહ્યા છે, જેથી કરીને બહુ ભીડ એકઠી થાય નહીં અને કોઈને યાત્રીને કોઈ પ્રોબ્લેમ થાય નહીં. તો કરીએ આપણે 19165 નંબરની ટ્રેન યાત્રા, જે જવાની છે અમદાવાદ કાલુપુરથી ઉજ્જૈન તરફ. તો જોઈ શકો છો તમે કાલુપુર રેલવે સ્ટેશનનું કામ બહુ જોરથી ચાલી રહ્યું છે અને બહુ મોટા પાયે રેલવે સ્ટેશન બનવામાં જઈ રહ્યું છે. ગુજરાતનું સૌથી મોટું રેલવે સ્ટેશન બનવા જઈ રહ્યું છે આપણું કાલુપુર અમદાવાદ રેલવે સ્ટેશન. ટોટલ ઓફ નંબર પ્લેટફોર્મની વાત કરું તો 12 પ્લેટફોર્મ છે કાલુપુર રેલવે સ્ટેશન પર. હવે આપણને લાગી છે તરસ, તો આપણે જશું એક પાણીની બોટલ લેવા અને ચેક કરશું પાણી એમના જે રેલવે તે કરેલા મૂલ્ય પર વેચાય છે કે નથી વેચાતું. પાણી બોટલ ₹14. વાહ વાહ, કમ્પ્લીટ પાણી એકદમ ₹14 મૂલ્યે જ વેચાય છે. મેં 50ની નોટ આપી હતી, હું કહું ₹30 પાછા આપશે તો આપણે કમ્પ્લેન કરો 139 પર. કમ્પ્લીટ પાણી અમદાવાદ રેલવે સ્ટેશન, કાલુપુર રેલવે સ્ટેશન 6 નંબર પ્લેટફોર્મ પર ₹14 પાણીની બોટલ આપે છે, તો બહુ સારું કાર્ય કરે છે. તો પ્લેટફોર્મ નંબર 2 અને 3 ઉપરના મુકાબલામાં પ્લેટફોર્મ નંબર 6. પ્લેટફોર્મ નંબર 6 પર એટલી બધી ભીડ આપણને જોવા મળતી નથી, કારણ કે આ ટ્રેન માત્ર ને માત્ર અમદાવાદ કાલુપુર સ્ટેશનથી ઉજ્જૈન સુધીની જ સફર કરે છે. ટ્રેન નંબર છે 19165 સાબરમતી એક્સપ્રેસ. જ્યારે પ્લેટફોર્મ નંબર 2 અને 3 પર માત્ર ને માત્ર યુપી, બિહાર જતી ટ્રેનો મૂકવામાં આવે છે. ત્યાં એ મોટું કારણ છે કે ત્યાં સૌથી વધારે ભીડ જોવા મળે છે. આ ટ્રેન ઉપર ખાસ એટલી બધી ભીડ જોવા મળતી નથી. તો જોઈએ આપણો આ સફર કેવો થાય છે. એક વાત હું તમને બીજી જણાવવા માંગીશ કે કાલુપુર રેલવે સ્ટેશનમાં અત્યારે કન્સ્ટ્રક્શનનું કામ ચાલે છે, જેને ગુજરાત સરકાર દ્વારા રીડેવલપ કરવામાં આવે છે. તો શાયદથી આવતા 2 થી 3 વર્ષની અંદર કાલુપુર રેલવે સ્ટેશન ગુજરાતનું સૌથી મોટું રેલવે સ્ટેશન બની જવાનું છે. અને ટ્રેન આપણી એના નિર્ધારિત સમયથી 15 મિનિટ પહેલા ટ્રેક પર આવી ગઈ છે. પ્લેટફોર્મ નંબર 5 ઉપર સાબરમતી એક્સપ્રેસ ઉજ્જૈન જવા માટે 11:10 રવાના થાય છે અને સવારે 7 વાગે આપણને ઉજ્જૈન પહોંચાડી દે છે. તો ટ્રેનની વાત કરીએ તો ટ્રેનમાં 2 જનરલ ડબ્બા આગળ છે અને 2 જનરલ ડબ્બા પાછળ છે. જનરલની ભીડ તમે જોઈ શકો છો. ટ્રેન આવતાની સાથે જ જનરલ ડબ્બા પેક થઈ ગયા છે. તો સફરની શરૂઆત કરીએ આપણે. ટ્રેન નંબર છે આપણો 19165. तो भाई हमारे साथ जा रहे हैं लखनऊ तक, ट्रेन यात्रा कर रहे हैं.
તો ટ્રેન આપણી રાઈટ ટાઈમ 11:10 પ્લેટફોર્મ નંબર 6 કાલુપુર રેલવે સ્ટેશનથી ઉજ્જૈન જવા રવાના થઈ ગઈ છે. चार लोगों की सीट है यार, तीन तीन लोग बैठ रहे हो, बाकी लोग खड़े हैं, चार लोगों की सीट है, तीन तीन बैठ रहे हो अल्लाह मत मचाओ, अल्लाह मत मचाओ. बैठक ना मिला तो आप बैग देना और पलसरी मार के बैठेगा. चार लोगों की सीट है भैया. अरे यार जगह अच्छे से हो जाए उधर तेरे को भाई यार. चार लोगों की सीट होती है, तीन लोग बैठे जा रहे हो कब से. सब बैठने तो सब जा रहे हैं, सब टिकट कटा के आए हैं भाई. एक लोगों को बैठने दो, एक लोगों को इधर बैठने दो. चल भाई सरक. अरे यार इधर बैग उधर टांगना भाई, तू उधर टांगना, खिल्ली लगा है वो उतना दिया है, इसे टांगने के लिए बैग ही दिया है, मोबाइल चार्ज करने के लिए नहीं दिया है. चलो काका भाई उधर सरकना भैया. आप बैठ जाओ इधर, आप बैठ जाओ. करते आदमी तुम तीन तीन बैठेंगे अरे बस किसी की बात आई तो दूसरों पे रख देते हो तुरंत. वो भी साइड होगा, वो भी साइड होगा. पीछे जाओ, तीन तीन बैठे. अरे 4 आदमी बैठेगा, 4 अरे अपने पे बात आती है तो दूसरे पे डाल देते हैं तुरंत. क्या हुआ? कितना टाइम इसमें बैठना है तो ऐसे पैर करके मैं बैठा रहूंगा. चार लोगों की सीट है ना, ये चार लोगों की सीट नहीं. किसने बोला नहीं है? किसने बोला चार? किसने बोला चार लोगों की सीट नहीं है? ये चार लोगों की सीट अरे है. IRCT रेलवे में वेबसाइट पर लिखा हुआ है 4 लोगों की सीट है. अरे IRCT की वेबसाइट देखी है आपने कभी? हाँ ना, हम तो पहली बार जा रहे हैं ट्रेन में. तो फिर हम भी पहली बार जा रहे हैं, तो भी पता है हमें 4 लोगों कभी की बैठ जब आप लोग यहाँ कभी आते कितने हो लोग बैठ बैठाते रहे हो 3 आदमी 4 आदमी. हाँ? पिछली बार हम लोग आप यही ट्रेन से मैं भी जा रहा था और तुम 3 आदमी बैठे सो रहे थे, मैं बीच गाँव का था भाई. चार लोगों की सीट होती है. आप ही बोला था 3 आदमी की सीट है. તો તમે જોઈ શકો છો જનરલ કોચમાં એટલી બધી ભીડ વધી ગઈ છે કે લોકોને બાથરૂમ કરવા જવામાં પણ બહુ તકલીફનો સામનો કરવો પડે છે. टॉयलेट के लिए काका महामारी करते हुए. बाथरूम करना है, कल कुछ नहीं करना. जाओ जाओ चले जाओ. गाड़ी खड़ी होने नहीं उतर जाना कहीं पर. તો ટ્રેન આપણી સવારે 6 વાગે નગદા જંકશન પર પહોંચી ગઈ છે. નગદા જંકશનના પ્લેટફોર્મ નંબર 2 પર આપણી ટ્રેન આવી ગઈ છે. સાબરમતી એક્સપ્રેસ 4 થી શરૂઆત કરી નાખી છે. હવે ઉજ્જૈન આપણે અહીંયાથી રહ્યું છે 100 કિલોમીટર, 1 કલાકની અંદર 7 વાગે એક્ઝેક્ટ આપણે ઉજ્જૈન પહોંચી જશું.
તો મળીએ હવે સીધા ઉજ્જૈનમાં. સુઈ ગયા હતા રાતે તો સીટ મળી ગઈ હતી તો चाय 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 समोसा તો ટ્રેન આપણી રાઈટ સમય ઉપર 7 વાગે એક્ઝેક્ટ ઉજ્જૈન જંકશન આવી ગઈ છે. ઉજ્જૈન જંકશનના પ્લેટફોર્મ નંબર 1 ઉપર આપણી સાબરમતી એક્સપ્રેસ ઉભી રહી હતી. તો હવે આપણે અહીંથી જઈશું હોટલથી પછી જઈએ મહાકાલના મંદિરે. તો બ્લોગ તમને કેવો લાગ્યો કોમેન્ટ કરીને જણાવજો. લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. આવા જ બ્લોગ જોવા માટે આગળ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો.